આ છે મારા ઘરનો એરિયા. હું ઘરે આવી ગઈ છું. કોઈ નથી તો હું જોઈશ કે શું કરું. હવે જોઈએ. હવે ઘરે આવીને બહુ જ થાક લાગ્યો છે આજે. આ પર્સ મૂક્યું, આ બ્લૂટૂથ કાઢ્યા અને આવે દુપટ્ટો. હવે હું કપડાં ચેન્જ કરીશ અને શાંતિથી ખાટલામાં જઈને સૂઈ જઈશ. સો કપડાં ચેન્જ કરી લીધા છે. હેન્ડ વોશ, ફેસ વોશ, ફૂટ વોશ, બસ એ કરીશ હવે હું. ફેસ વોશ કર્યા પછી સારું લાગે છે. હવે જોઈશું ખાવાનું શું છે. પહેલું આવીને હાથ પગ ધોઈને ફ્રીજ ખોલવાનું. ઓહો, પેંડા છે આજે. ખબર નહીં ક્યાંથી આવ્યા, કેમ કે હું તો કોલેજમાં હતી. યમ્મી. એકચ્યુઅલી આ રીતે હું ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવું છું. મેં ક્યારેય નથી બનાવ્યો આવી રીતે. જો મારા રૂટીન વિશે વધારે જાણવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. મારી મમ્મી બહાર ગયા છે શાયદ, એટલે આઈડિયા નથી, પણ કોઈ વધારે મહેનત કરીશ નહીં. હું જઈશ, રૂમની લાઇટ ઓન કરીશ. ઠંડી મને વધારે લાગે છે એટલે કશું જ નહીં, સૂઈ જઈશ. જનરલી હું સૂતી તો નથી, પણ આજે ઘરે કોઈ છે નહીં. શું કરવાનું? થાક પણ આજે લાગ્યો છે, એટલે હવે હું સૂઈ જઈશ. જોઈએ મમ્મી કેટલા વાગે આવે છે. થોડો પંખો ચાલુ કરીશ તો વધારે ઊંઘવાની મજા આવશે આ ઠંડીમાં, એ વિચારીને પંખો ચાલુ કરી દીધો છે. જો તમારે મારા રૂટીન વિશે જાણવું હોય તો તમે મને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય.